ગરમી ઓછી લાગશે અને લખવામાં તમને અનુકૂળ પડશે. હમણાં વાંધો નથી, થોડા થોડા છૂટા છૂટા બેસો. પાછળ પણ જગ્યા છે, થોડા પાછળ સરકી જાઓ. મને હાથ ઊંચો કરીને કોણ બતાવશો? હા, તું બતાવ. બેસીને જ બોલ. સંસ્કૃતમાં અમારે વાક્યાન કરાવ્યું, એમાં બધા અક્ષરોને કેવી રીતે પ્રોનાઉન્સ કરવાનું એ શીખ્યું તમે. કેવી રીતે કયા અક્ષરને પ્રોનાઉન્સ કરવું એ તમે શીખ્યું. બરોબર છે. મજા આવી તમને બધાને? નવું શીખવા મળ્યું એવું લાગ્યું? બહુ સરસ. હવે જો આપણે આના પહેલાં ગોકુલમાં અને હાલોલમાં બે જગ્યાએ આ જાતની શિબિર કરી હતી. અત્યારે આપણે કયા કયા વિષયોનો વિચાર કરીશું એ હું તમને કહું છું. ગયા વખતે જે કર્યું એને આપણે રિવિઝન કરીશું. એમાંના કેટલાક વિષયો એવા છે કે જેના વધારે ડિટેલમાં આપણે જઈશું, થોડું વધારે વિસ્તારમાં વિચારીશું. ગોકુલમાં આપણે ભગવાન મથુરામાં પ્રકટ થયા, ગોકુલ પધાર્યા અને વ્રજમાં બિરાજીને ભગવાને જે જે ચરિત્રો પ્રકટ કર્યા, લીલાઓ કરી, એનો આપણે વિચાર કર્યો હતો, એનો પરિચય મેળવ્યો હતો. મથુરા અને વ્રજને છોડીને ભગવાન દ્વારકા પધાર્યા અને બાકીનું અવતાર કાર્ય ભગવાને દ્વારકામાં પૂરું સંપન્ન કર્યું હતું. એટલે અહીંયા આપણે મથુરા પધાર્યા પછી ભગવાને જે લીલાઓ કરી છે, એટલે જેને દ્વારકા લીલા કહી શકાય, એનો આપણે અહીંયા વિચાર કરીશું. એક સૌથી પહેલી વાત. બીજું, શ્રી મહાપ્રભુજીનો એક ગ્રંથ છે ચતુશ્લોકી, 4 શ્લોકનો ગ્રંથ છે. તમને લગભગ બધાને આવડતો હશે, સર્વદા સર્વભાવેન. એ ચતુશ્લોકીનો પણ આપણે અર્થ અને એમાં જે જે વિષયો શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યા છે એ આપણે જોઈશું. ઉચ્ચાર શુદ્ધિમાં 2 પાઠ નવા આપણે શુદ્ધ ઉચ્ચારથી બોલતા શીખીશું. એક શ્રી મહાપ્રભુજીની સ્તુતિમાં જે ગ્રંથ છે શ્રી ગુસાઈજીએ રચેલો, શ્રી વલ્લભાષ્ટકમ, અને બીજું શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામ શ્રી ગોપીનાથજી માટે ગ્રંથની રચના કરી હતી. એ પુરુષોત્તમ સહસ્રનામમાં શ્રી મહાપ્રભુજીએ ભગવાનના 1000થી પણ વધારે નામોનું નિરૂપણ કર્યું છે. એમાંથી ભગવાન મથુરાથી દ્વારકા પધાર્યા અને અહીંયા જે લીલા કરી એના જે નામો છે એ નામનો આપણે વિચાર કરીશું. એ પાઠ પણ કરીશું અને સાથે સાથે એના સંબંધિત લીલાઓનો પણ વિચાર કરીશું. આવ્યું સમજમાં? આના સાથે હાલોલની શિબિરમાં આપણે જીવના વિષયને નહોતો લઈ શક્યા, એ અધૂરો રહ્યો હતો, સમય નહોતો રહ્યો. એટલે જીવના સંબંધમાં આપણે વિચાર કરીશું. સાથે સાથે જીવાત્માનો જન્મ, અહીંયા શરીર કેવી રીતે એને પ્રાપ્ત થાય છે, એનું પુનર્જન્મ કેવી રીતે થાય છે, મનુષ્ય આપણે જે કર્મ કરીએ છીએ કર્મોનું આપણને ફળ મળે છે એ કેવી રીતે મળે છે, કયા કારણે મળે છે, આ કર્મના અને ફલનો વિચાર પણ કરીશું. અને એક વિષય નવો છે, ગુણોનો વિચાર. ગુણ એટલે સાત્વિક, રાજસ અને તામસ, આવા શબ્દો ક્યારેક તમે કોઈ વખતે સાંભળ્યા હોય તો એ ગુણના સંબંધમાં પણ વિચાર કરીશું. તો આટલું આપણું આ શિબિર દરમિયાન ચાલશે. તે સિવાય કીર્તન પણ તમને શીખવવામાં આવશે. એમાં 2 રાગ, આસાવરી અને બિહાગ, એ નિશાબેન તમને શીખવશે. આવ્યું ખ્યાલમાં? એ 2 કીર્તન શીખીશું, એટલે 2 રાગ શીખીશું. એના સિવાય ઠાકોરજીને આપણે શ્રીઅંગમાં જે માલા ધરાવીએ છીએ એ માલા અનેક રીતે બની શકે છે. તો એ માલા કેવી રીતે બનાવવા, એમાં થાક કેવી રીતે બને એ પણ આપણે શીખીશું. આજે આખું જે જગ્યાએ આપણે શિબિર કરી રહ્યા છીએ એનું નામ છે શંખોદ્ધાર. શું નામ છે?
શંખોદ્ધાર આ આઇલેન્ડ છે, દ્વીપ છે, અને નામ આનું શંખોદ્ધાર એટલા માટે પડ્યું કે ભગવાને શંખ નામનો એક અસુર હતો, દૈત્ય, એનો ઉદ્ધાર કર્યો હતો, એનો વધ કર્યો હતો. અને એ જે સ્થાન છે એ અહીંયાથી શ્રી મહાપ્રભુજીના બેઠકજી તરફ આપણે જ્યારે જઈશું ત્યાં એક તળાવ છે, એનું નામ શંખ તળાવ છે. એ સ્થાનમાં એ દૈત્યનો ઉદ્ધાર કર્યો હતો અને એ નામથી આ આખા આઇલેન્ડનું નામ શંખોદ્ધાર દ્વીપ પડ્યું છે. ત્યાં શંખનારાયણજી ભગવાનનું મંદિર પણ છે અને એના કિનારા ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ છે. એટલે આ બહુ પ્રાચીન પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે. બીજી રીતે જ્યારે ભગવાન મથુરાથી દ્વારકા પધાર્યા ત્યારે આ દ્વીપ છે એ ભગવાનનો અંતઃપુર કહેવાય. એટલે ભગવાનના પટરાણીઓ અને ભગવાન જ્યાં બિરાજતા હતા એ સ્થાન આ શંખોદ્ધારનો આખો દ્વીપ છે. તો બંને રીતે આ તીર્થ છે એ આપણા માટે બહુ પવિત્ર છે. અહીંયા આખા દ્વીપની અંદર લગભગ 24 હનુમાનજીના મંદિરો છે. દ્વીપ બહુ નાનકડું છે. રામચંદ્રજીના મંદિરો છે, દેવીના મંદિરો છે, ભગવાનના પણ બીજા અનેક મંદિરો છે. એમ આ આખું વૃંદાવનમાં જેમ ઘરે ઘરે મંદિર છે એમ કહેવાય, એમ શંખોદ્ધારની અંદર પણ ઘરે ઘરે મંદિરો છે. તો એ તીર્થ છે આપણા માટે બહુ પવિત્ર છે. એટલે સાવધાની એ રાખવાની કે આ તીર્થમાં આપણાથી કોઈ પણ અપવિત્ર કાર્ય ન થાય, કોઈ અપરાધ ન થાય, એ દૃષ્ટિથી બહુ સાવધાનીથી અહીંયા રહેવાનું છે. અહીંયાનું વાતાવરણ ખરાબ ન થાય, ગંદકી ન થાય. એક સુભાષિત છે, તમે કોઈ વખતે સાંભળ્યું હશે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે આપણે આપણા જે સ્થાનમાં રહેતા હોઈએ ત્યાં આપણાથી કોઈ ખોટું કામ થઈ ગયું હોય તો આપણા શાસ્ત્રો એમ કહે કે તીર્થયાત્રા કરો તો એ પાપ ધોવાઈ જાય આપણા, આપણે ફરીથી પાછા શુદ્ધ થઈ જઈએ. તો તીર્થ છે એ આપણા શુદ્ધિ માટેની જગ્યા છે, પવિત્ર થવા માટેની જગ્યા છે. પણ કોઈ તીર્થમાં જ અપરાધ કરે તો એ પાપ કોઈ દિવસ ધોવાય નહીં, કેમ કે એના માટે બીજી કોઈ જગ્યા નથી. બરોબર છે ને? તમે એવું કોઈ વાર સાંભળ્યું હશે, જેમ આપણે બીમાર પડી જઈએ તો ડૉક્ટર એમ કે આને હોસ્પિટલમાં ભરતી કરવો પડશે, તો હોસ્પિટલમાં જઈને આપણે શુદ્ધ થઈએ. પણ હોસ્પિટલની અંદર કોઈ બીમાર પડે તો એનો ઈલાજ બહુ મુશ્કેલ છે, કેમ કે હોસ્પિટલની અંદર જેટલી દવાઓ આપણા રોગને દૂર કરવા માટે વપરાય ને, એ દવાઓથી એ શરીર એટલું બધું ટેવાઈ જાય એના રોગના જીવાણુઓ કે એના ઉપર દવા અસર જ ન કરે. એટલે હોસ્પિટલમાં રહેલો માણસ જે બીમાર થાય તો એને સાજો કરતાં બહુ મુશ્કેલી પડે છે ડૉક્ટરને. એવું તીર્થ માટે પણ છે કે તીર્થમાં જે આપણાથી અપરાધ થાય તો એની શુદ્ધિ બહુ મુશ્કેલીથી થાય છે. એટલે એ આ બધી વસ્તુઓ કેટલીક આપણે ધ્યાનમાં રાખીએ અને એ રીતે આપણે અહીંયા રહીશું. બધાને આવ્યું સમજમાં? કેટલા વિષયોનો વિચાર કરીશું. પહેલો વિષય જીત બતાવો. આપણે કીર્તન કરશું. અરે વાહ, છેલ્લું તને પેલું યાદ રહ્યું. ચાલ બેસ. પછી બેસીને જ બોલો, ઊભા થવાની જરૂર નથી. બીજો શું વિષય લઈશું? ફટાફટ બોલ. જીવ ઉપર. જીવના વિષયમાં વિચાર કરીશું. આદિત્ય. ત્રીજું માળાજી કેમ સિદ્ધ કરવા એ શીખીશું. શ્યામા. પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ શીખીશું. કૃપા. ચતુશ્લોકી ગ્રંથ શીખીશું. વલ્લભાષ્ટક શીખીશું. વલ્લભાષ્ટકમ. તારું નામ શું? નીરજ. નીરજ. હા. હજી એક વિષય રહ્યો. હે? બે રાગ શીખીશું. જીવનો વિચાર કરીશું. બે નવા પાઠ કરીશું. હજી મેં એક ખાસ નવા બે વિષયો કયા હતા? બોલ જીત. માઇક વગર નહીં બોલે. કે પ્રભુ અહીંયા જે લીલા કરી હતી, શંખ નામના એક રાક્ષસને માર્યું હતું, હા, ત્યાં એના મંદિરમાં જશું ત્યાં. હા, એ પણ કરીશું. પછી
ગુણોનો વિચાર કરીશું. હજી ઓર કર્મ, કર્મ અને એનું ફળ, જીવાત્મા અને એનો પુનર્જન્મ. બરાબર છે. બીજું આપણે એક ગાયો માટે ઘણા બધા લાડવા બનાવીશું અને પછી ખવડાવવા જઈશું. મોટા મોટા બનાવવાના, આટલા મોટા મોટા 1000 લાડવા બનાવવાના છે. અને એક દિવસ આપણે સમુદ્રમાં સ્નાન પણ કરીશું. યસ. ચાલો, તો હવે આપણે સૌથી પહેલા આના પહેલાનો વિષય છે એનું પુનરાવર્તન કરીએ. ધર્મ. ધર્મના 6 ટોપિક છે. એક ધર્મનું સ્વરૂપ, પ્રયોજન, કારણ, ફલ. શાબાશ. અચ્છા, હવે જે લોકો આના પહેલા શિબિરમાં હાજર રહ્યા છે એ લોકો મને પહેલા બતાવે ધર્મનું સ્વરૂપ એટલે ધર્મની ઓળખ, ધર્મનો પરિચય, ડેફિનેશન. શાસ્ત્રની આજ્ઞા એ ધર્મ છે. આમાં 2 માઇક રાખ્યા હતા ને અહીંયા, તો બીજો ક્યાં છે? એટલે 3. અચ્છા અચ્છા, બરોબર. એટલે એક શોર્ટ માઇકની છે. આપણા પાસે 2 હતા ને આમાં? એક આ છે, બરોબર છે. હવે જુઓ, ધર્મ શબ્દનો પ્રયોગ આપણે વારંવાર કરીએ છીએ. ધર્મને કેવી રીતે આપણે સમજી શકીએ એની વ્યાખ્યા કૃપાએ આપી. ધર્મ એટલે શાસ્ત્રની આજ્ઞા. દરેક ધર્મ છે. આપણે નામ, ધર્મના કોઈ નામ બતાવશો? કોઈને કોઈ પણ ધર્મના નામ યાદ છે? અરે કેમ આટલી સુસ્તી? હા બોલ. પુષ્ટિ ધર્મ છે. ચાલો બીજું. હા વિદુર. પ્રવાહી ધર્મ. ડંટાણ. અચ્છા, હા તું બોલ. હવે એની વાત ન કરો, લાગશે. બૌદ્ધ ધર્મ. વેરી ગુડ. પછી શૈવ ધર્મ, વર્ણ ધર્મ. હું એમ કહું છું કે જેમ એક હિન્દુ ધર્મ છે એમ વિશ્વમાં બીજા પણ ધર્મો છે કે નહીં? ક્રિશ્ચિયન હૈ, મુસ્લિમ હૈ, સિખ હૈ, જૈન, બૌદ્ધ, પારસી, યહૂદી, કેટલા બધા ધર્મો છે ને. આ બધા ધર્મો છે. દરેકના પાછળ ધર્મ શબ્દ લાગે છે. હવે એ ધર્મ, દાખલા તરીકે મુસલમાનનો ધર્મ છે અને હિન્દુઓનો ધર્મ છે, એ 2 અલગ કેવી રીતે સમજી શકાય? એનો આધાર શું? કયા આધારે આપણે એને છૂટો પાડશું? એ ધર્મ એમના જે શાસ્ત્રના આધારે હોય એનાથી છૂટું પડે ને. એટલે મુસલમાન છે એનું ધર્મશાસ્ત્ર કયું? નહીં, એમનું શાસ્ત્ર કુરાન. અને ક્રિશ્ચિયનો છે એમનું શાસ્ત્ર કયું? બાઇબલ. જૈનોનું ધર્મશાસ્ત્ર શું? જૈનોનું ધર્મશાસ્ત્ર કયું? નથી ખબર? યાદ કરો. તમારા તો બધા ફ્રેન્ડ છે ને. મૈત્રી, માનસી, તારી ફ્રેન્ડને બતાવો ધર્મશાસ્ત્ર કયો જૈનનો. જૈનોના આગમ શાસ્ત્રો છે. જૈનોના આગમ શાસ્ત્રો છે. જૈનાગમ જેને કહેવાય છે એ એમનો મુખ્ય પ્રમાણ ગ્રંથો છે. એમ બૌદ્ધ ધર્મ એટલે ધર્મ, દાખલા તરીકે હું હિન્દુ છું. આપણે બધાને હિન્દુ કહીએ ને પોતાની જાતને. તો હું હિન્દુ છું શેનામાં? કયા આધારે હિન્દુ છું? આપણા કોઈક શાસ્ત્ર છે એના આધારે આપણે હિન્દુ છીએ. હું મારી ઈચ્છાથી તો હિન્દુ નથી બન્યો. જે પરંપરા આપણને મળી છે, જે નિયમો, જે સિદ્ધાંતો, જે જીવન પ્રણાલી મળી છે એના આધારે આપણે હિન્દુ બન્યા ને. તો એની ખરેખરી ઓળખ છે એ શાસ્ત્રથી થાય છે. એટલે ધર્મનું લક્ષણ આપણે એમ કહ્યું શાસ્ત્રની આજ્ઞા. શાસ્ત્રની આજ્ઞા કેટલા પ્રકારની છે? કોણ બતાવશે? કઈ કઈ? નિષેધ. શાબાશ. આજ્ઞાઓ 2 જાતની છે. એક વિધિ અને બીજું નિષેધ. વિધિનો અર્થ શું? આ કરવું, આમ કરો. આ જાતની જે આજ્ઞા છે એ વિધિ છે. અને નિષેધ મતલબ આમ નહીં કરવું, આ નિષેધ છે. તો શાસ્ત્ર 2 રીતે આજ્ઞા કરે છે આપણને.
આપણું જન્મથી કરી અને મૃત્યુ સુધી, સવારે ઉઠી અને આપણે રાત્રે સૂઈએ ત્યાં સુધીના આપણા જેટલા પણ જીવનના પ્રકારો છે, જેટલી ક્રિયાઓ છે, એ દરેકના વિષયમાં શાસ્ત્ર આપણને એક માર્ગદર્શન, ગાઈડલાઈન આપે છે કે આમ કરવું, આમ નહીં કરવું, આમ કરવું, આમ નહીં કરવું. બરાબર છે? એ પ્રત્યેક વ્યક્તિના હિસાબથી છે. જેમ નાના બાળક માટે શાસ્ત્રની અલગ આજ્ઞા છે, મોટા માટે અલગ છે, સ્ત્રી માટે અલગ છે, પુરુષ માટે અલગ છે, નોકરી કરનારા માટે અલગ છે, ભણાવનાર માટે અલગ છે. એમ વ્યક્તિ કે સમુદાય પ્રમાણે શાસ્ત્ર આપણને આજ્ઞા આપે છે. તો ધર્મનો નિયમ અથવા શાસ્ત્રની આજ્ઞા એ ધર્મ છે. શાસ્ત્રની આજ્ઞા બે પ્રકારની છે, એક તો વિધિ અને બીજું નિષેધ છે. શાસ્ત્રનો અર્થ શું? શબ્દનો કોણ બતાવશે? આપણે કહીએ છીએ કે શાસ્ત્રની આજ્ઞા એ ધર્મ છે, તો શાસ્ત્ર એટલે શું? શાસ્તિ ઇતિ શાસ્ત્રમ. થોડુંક યાદ કરો, મગજ ઉપર જોર આપો. શાસ્ત્ર છે એ આપણો મિત્ર પણ છે, શાસ્ત્ર છે એ આપણો રાજાની માફક પણ છે. શાસ્ત્ર એટલે જે શાસન કરે, જે રૂલ કરે છે, એ શાસ્ત્ર છે. જેમ અત્યારે આપણે ભારતમાં રહીએ છીએ, તો ભારતમાં આપણે એમ કહીશું કે કોંગ્રેસનું શાસન છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પણ ખરેખરું શાસન કોનું ચાલે છે? કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી તો આપણા પાસે કંઈક કરાવે છે અને જે ચાલી રહ્યું છે એને વ્યવસ્થિત કરે છે. પણ ખરેખરું શાસન કોનું છે? લોકોનું પણ નહીં. આપણે એક સંવિધાન બનાવ્યું છે ભારતનું, એક કાનૂન બનાવ્યું છે, કોન્સ્ટિટ્યુશન જેને કહેવાય. શાસન તો એ કરે છે. જો શાસન કોંગ્રેસ કરતી હોય અથવા શાસન છે એ ભારતીય જનતા પાર્ટી કરતી હોય, તો એ ગયા પછી શાસન બંધ થઈ જવું જોઈએ. પણ એ તો શાસન બંધ નથી થતું. જે વખતે દેશમાં બેમાંથી કોઈ પણ સરકાર ન હોય ત્યારે પણ આપણો દેશ તો ચાલે છે ને. નિયમો તો બધા જ ચાલે છે, એમાં કોઈ ફરક નથી પડતો. તો એ શાસન કોનું ચાલે છે? આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એનું. દાખલા તરીકે તમે સ્કૂલમાં જ્યારે છો તે વખતે સ્કૂલના નિયમો પ્રમાણે તમે જાગો છો, ઉઠો છો, જમો છો, ડ્રેસ પહેરો છો, હોમવર્ક કરો છો. જે વખતે સ્કૂલ નથી તે વખતે વેકેશન છે અથવા તો રવિવાર છે એમ સમજો, તો ત્યારે પણ તમે ઉઠો તો છો કે નહીં? જમો છો કે નહીં? કપડાં તો પહેરો જ છો ને? કંઈક એક્ટિવિટી તો કરો જ છો. તો એ કયા નિયમથી કરો છો? તે વખતે કોઈ ટીચર છે, તે વખતે કોઈ સ્કૂલની ગાઈડલાઈન કામ નથી કરતી. પણ તેમ છતાં લખ્યા વગરનું પણ, એટલે અનરિટન પણ કંઈક તો નિયમો છે જેને તમે અનુસરો છો. બરોબર છે ને? તો કંઈક ને કંઈક તો છે જ. એમ આપણા દેશ છે એનું જે આપણે ભેગા થઈને જે નિયમ બનાવ્યો છે, કોન્સ્ટિટ્યુશન, એને આપણે અનુસરીએ છીએ. અને લોકો બરોબર અનુસરે છે કે નહીં એની દેખરેખ રાખવા માટે કોંગ્રેસ કે બીજેપી કે આવી જાતની પાર્ટીઓ, નેતાઓ છે. તો શાસન એ લોકો નથી કરતા. શાસન તો આપણું કોન્સ્ટિટ્યુશન કરે છે, સંવિધાન કરે છે. સમજમાં આવ્યું? તો ચલો, આ શાસ્ત્ર છે. શાસ્ત્ર એટલે જે શાસન કરે છે તે. શાસ્ત્રની આજ્ઞા બે પ્રકારની છે, વિધિ અને નિષેધ. આમ કરવું એ વિધિ છે, આમ નહીં કરો આવી આજ્ઞા છે એ નિષેધ છે. હવે પ્રશ્ન એ છે કે આ શાસ્ત્ર ક્યાંથી પ્રકટ થયું, આવ્યું ક્યાંથી? જેમ આપણે ભારતમાં છીએ તો ભારતનું શાસ્ત્ર આપણે બધા ભેગા થઈને બનાવ્યું છે. એટલે હું કે તમે નથી ગયા ભલે, પણ આપણે કોઈકને ઇલેક્ટ કર્યા છે કે સિલેક્ટ કર્યા છે, ચૂંટ્યા છે, જે લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે આપણે બધા કેવી રીતે જીવશું આ દેશમાં. એટલે આપણા કોઈક ને કોઈક પ્રતિનિધિ છે જેમણે આ દેશના વ્યવસ્થા માટે, આપણા સુરક્ષા માટે, આપણા હિત માટે, વિકાસ માટે એક સંવિધાનની રચના કરી છે. એમ આપણે જે ધર્મને અનુસરીએ છીએ એ ધર્મનું શાસ્ત્ર અથવા ધર્મના આદેશો છે એ કોણે પ્રકટ કર્યા છે? બતાવો,
જીત બેસીને બોલ આરામથી, માઇકની જરૂર નથી. અચ્છા અચ્છા, તો માઇકમાં જ કર જોરદાર. ભગવાને. બરોબર છે, ઉત્તર મળી ગયો, બધાએ સાંભળી લીધો અને મેં રિપીટ પણ કરી લીધો છે. તો ધર્મના નિયમો અથવા તો ધર્મશાસ્ત્ર છે એ ભગવાને પ્રકટ કર્યા છે. કેવું છે કંઈ નહીં? હા. એટલે આપણા શાસ્ત્રમાં જે વાત લખેલી છે, ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. બોલો, ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. હું તમારા નિયમને માનવા બંધાયેલો નથી કે તમે મારા બનાવેલા નિયમને પાડવા માટે પણ કોઈ જરૂરી નથી કે તમે એને સંમત થાવ જ. પણ આપણા બધાના ઉપર, એટલે ગુરુના પણ ગુરુ, માતા પિતાના પણ માતા પિતા, દેવોના પણ દેવ એ ભગવાન છે. જે ભગવાને આપણને એક નિયમ આપ્યો છે એ નિયમને આપણે ધર્મ કહીએ છીએ. એટલે શાસ્ત્ર આપણને એમ સમજાવે છે, ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. આ ધર્મ છે એ ભગવાન દ્વારા પ્રકટ થયેલો છે. એ કારણે એ સર્વમાન્ય છે. સર્વમાન્ય એટલે બધાને એ સ્વીકાર્ય છે. કોઈને પણ એ ઓબ્જેક્શનેબલ ન હોઈ શકે. મારો નિયમ તમને ઓબ્જેક્શનેબલ હોઈ શકે, તમારો કોઈક નિયમ છે મને ઓબ્જેક્શનેબલ હોઈ શકે. પણ જે બધાનો માલિક છે એ કોઈક નિયમ આપે તો એમાં તો પછી કોઈ હાના ન કહી શકે. જેમ ક્લાસ ટીચર છે કે તમારા બીજા શિક્ષકો છે ક્લાસમાં આવે ને એ લોકો પોતપોતાની કોઈક પદ્ધતિ કે કોઈક નિયમ આપે, પણ પ્રિન્સિપલ આવીને એમ કે નહીં હવે આ પ્રમાણે જ થવાનું છે, તો પછી કોઈનું ચાલે? એ તો સ્કૂલ આખાને, વિદ્યાર્થીઓને પણ અને શિક્ષકોને પણ માન્ય કરવું જ પડે ને. તો એ રીતે ભગવાને આપણને એક નિયમ આપ્યો છે અને એ નિયમ આપણો હિન્દુ ધર્મ છે, જેનું આપણને શાસ્ત્રમાંથી જ્ઞાન મળે છે. તો શાસ્ત્ર એ આપણો આધાર છે ધર્મનો, જે શાસ્ત્ર ભગવાનની આજ્ઞારૂપ છે. આ શાસ્ત્રની ઉત્પત્તિ કે ધર્મની ઉત્પત્તિ બતાવી. હવે ધર્મ શા માટે? ધર્મની ઉપયોગિતા. બેટરી જઈ રહી છે આની. આપણે ધર્મનું સ્વરૂપ એટલે એનું લક્ષણ વિચાર્યું. આની અંદર એક પિન છે, જો તમે આને આમાં આપી દો ને, વિચારીએ પછી થોડો લાઇટ આવે ત્યાં સુધી વિરામ કરી લઈએ. જો આપણે એક વસ્તુ જોઈ, એનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ. હવે મને કોઈ બતાવો રિપીટ કરીને, ધર્મનું લક્ષણ કે ઓળખ, પરિચય, ડેફિનેશન. હવે કોઈ આ બાજુ બીજામાંથી કરો, નવા છે એ લોકો. વેદાંત ને? હા. શાસ્ત્રની આજ્ઞા. શાસ્ત્રની આજ્ઞા એ ધર્મ છે. આજ્ઞા કેટલા પ્રકારની? 2. વિદુર? વિધિ અને નિષેધ. વિધિ અને નિષેધ. શાસ્ત્ર શબ્દનો અર્થ શું? પાછળથી કોઈ કહો. તારું શું નામ? ચશ્મા? જાનકી. હા. શાસ્ત્ર શબ્દનો અર્થ શું? શાસન કરે. જે શાસન કરે છે શાસ્ત્ર છે. સરસ. હવે શાસ્ત્રની અથવા ધર્મની ઉત્પત્તિ કોણે કરી? કોણે એ શાસ્ત્ર પ્રકટ કર્યું? મધુભાઈ? ભગવાન. ભગવાને કરી. મેં જે શબ્દ બોલાવ્યા હતા એ બોલ સંસ્કૃતમાં. કોને યાદ છે? ઉત્સવ ભાવ, મુદિત ભાવ. ભગવાન પ્રણીતમ. ભગવત પ્રણીત. શાબાશ. ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. એટલે ધર્મ તો સાક્ષાત ભગવાને બનાવ્યો છે, આ એનો અર્થ છે. ધર્મ તો સાક્ષાત ભગવાનને પ્રકટ કિયા હૈ. ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. આ એની પ્રાકટ્ય કે ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. હવે પ્રશ્ન એ છે કે ધર્મનું આચરણ અથવા તો ભગવાને જે આપણને નિયમ આપ્યા છે તે અનુસાર મનુષ્ય જીવન જીવે તો એને શું લાભ થાય, એનું પ્રયોજન શું છે? અથવા તો બીજી રીતે કહીએ તો આપણે આપણું શ્રેય કે આપણું હિત, આપણું ભલું શું કરવાથી થાય, એ રીતે એને પૂછો. તો ધર્મનું સાધન લક્ષણ આપણે વિચારી રહ્યા છીએ. દાખલા તરીકે સાધન એટલે શું? ઇન્સ્ટ્રુમેન્ટ, ઉપાય. જેમ
જો આપણે કસરત કરીએ તો આપણું શરીર સુદૃઢ થાય, જો આપણે અભ્યાસ કરીએ તો આપણી બુદ્ધિ તેજ થાય, જો આપણે ભોજન કરીએ તો આપણા શરીરને પોષણ મળે, જો આપણે ફરવા જઈએ તો આપણું મન છે એ પ્રફુલ્લિત થાય. તો ફરવું, જમવું, અભ્યાસ કરવું, કસરત કરવી આ બધું કોઈક સાધન છે, કંઈક ઉપાય છે, અને એનાથી જે રિઝલ્ટ મળે છે એને આપણે ફળ કહીશું. તો જો આપણને સારું આપણી ઉન્નતિ થાય, આપણે પવિત્રતા આપણા મનમાં આવે, આપણું જીવન છે એ ઉત્તમ બને, એના માટેનું સાધન એ ધર્મ છે. એટલે ધર્મ માટે ધર્મની એક બીજી ઓળખ છે, જેનાથી આપણું અભ્યુદય અને નિશ્રેયસ, અભ્યુદય અને નિશ્રેયસ જેનાથી આપણું થાય છે એ ધર્મ છે. આ શબ્દો ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં પૂછાશે, ન સમજાય તો લખી લેજો. જેનાથી આપણો અભ્યુદય અને નિશ્રેયસ પ્રાપ્ત થાય છે એનું સાધન ધર્મ છે. એટલે અભ્યુદય અને નિશ્રેયસની પ્રાપ્તિનું સાધન ધર્મ છે. કહું છું, આ લખી લીધું, અભ્યુદય અને નિશ્રેયસ. અચ્છા, હવે કોણ બતાવશે અભ્યુદય નિશ્રેયસ શબ્દનો અર્થ? મને એમ છે કે પાસ કરશે તો વધારે સારું થશે. જે આપણે શરીરથી જીવી રહ્યા છીએ અને શરીરની જે જરૂરિયાત છે એને એ અભ્યુદય છે. અને નિશ્રેયસ એટલે પ્રભુ પ્રસન્નતા. એટલે આને આપણે બે રીતે કરીએ. આપણા શરીર સંબંધી આપણો ઉત્કર્ષ કે આપણું ભલું, આપણું હિત કે લાભ એ અભ્યુદય છે, અને આપણો જીવાત્મા કે પ્રભુ સંબંધી આપણો જે લાભ છે એને નિશ્રેયસ કહેવાય. બરોબર? આના માટેના બીજા પણ શબ્દો છે, શ્રેય, પ્રેય અને શ્રેય. અભ્યુદય એટલે પ્રેય અને નિશ્રેયસ એટલે શ્રેય. ત્રીજી રીતે પણ આને કહી શકાય, ધર્મ, અર્થ અને કામ એટલે અભ્યુદય અથવા તો પ્રેય, અને નિશ્રેયસ એટલે મોક્ષ. બરોબર છે? એટલે આત્માની ઉન્નતિ એનો અર્થ છે નિશ્રેયસ, નિશ્રેયસ. અને આપણું આ લોકની અંદર આપણે જેમ રહીએ છીએ એમાં આપણે પૈસે ટકે સુખી થઈએ, આપણને લોકમાં પણ પ્રતિષ્ઠા મળે, લોકો આપણને સજ્જન તરીકે માને, તો એ આપણું અભ્યુદય થયું. લૌકિક અને પારલૌકિક, આ રીતે પણ તમે એને સરળ શબ્દથી સમજી શકો. અભ્યુદય એટલે લૌકિક, પ્રેય. હા, એટલે મનુષ્ય જે ચાહે તે એ અભ્યુદય છે. આપણને શું ગમે, દાખલા તરીકે અત્યારે હું કોઈને પૂછું તમને કે તમને શું ગમશે, તો કે સારું ખાવા મળે, સારું રહેવા મળે, સારું હરવા ફરવા મળે, સારું આપણે પરિવાર મળે. તો આપણે આ બધું, આ જે વસ્તુ આપણે ગણાવી રહ્યા છીએ એ શું છે? અભ્યુદય છે, આપણા શરીર સંબંધી વસ્તુ છે, લૌકિક વાતો છે. અને શ્રેયનો અર્થ શું? પ્રભુની પ્રસન્નતા મળે, પ્રભુ આપણા ઉપર પ્રસન્ન રહે, ભગવાનમાં આપણું ચિત્ત લાગેલું રહે, આ આપણું નિશ્ચય છે. સમજમાં આવ્યું બધાને? અદિતિ, આવ્યું સમજમાં? ઉર્વી, અચ્છા, હવે આવું કરવાથી આપણને શું થાય છે? જેમ અભ્યુદય આપણો થયો, લૌકિક આપણને મળ્યું, એનાથી આપણને શું થાય પ્રાપ્ત? દાખલા તરીકે કોઈ તમને પૂછું કે તમે ભૂખ લાગી હોય એકદમ, અને તમને સારું ભોજન પ્રાપ્ત થયું, તમે ભોજન કરીને આવો ને હું પૂછું કે તમને કેવું લાગે છે, ભોજન કરવાથી તમને શું મળ્યું, તો તમે શું કહેશો? પોષણ મળ્યું કે નહીં એની કોને ખબર? સુખ મળ્યું કે દુઃખ ટળ્યું?
સુખ મળ્યું કે દુઃખ ગયું? શું કહેશો તમે? બંને થયું. વેરી ગુડ. અચ્છા, મને સુખ મળ્યું એમ કોણ કહો છો? હા, રાહુલ કહે છે સુખ મળ્યું. દુઃખ ગયું એમ કોણ કહે છે? એક મિનિટ, થોડીક ધીરજ રાખો. હા, અચ્છા, દુઃખ ગયું પણ સુખ મળ્યું કે નહીં? હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું છું. તમે અત્યારે બોટમાં બેસીને આવ્યા સામાન ઉચકીને. તમે અહીંયા પહોંચ્યા તે વખતે તમારા ઉપરથી સામાન કોઈ ઉપાડીને નીચે મૂક્યો. તમને સુખ મળ્યું કે દુઃખ ટળ્યું? સુખ મળ્યું. સુખ પણ મળ્યું. હવે જો આ બંને એક જ વાત છે કે અલગ અલગ છે? એક જ વાત છે. થોડોક ફરક તો છે. હું તમને ફરી પાછું બીજું એક એક્ઝામ્પલ આપું. તમે સ્કૂલે જઈ રહ્યા છો અને વાપરવા માટે તમને 10 રૂપિયા કોઈકે આપ્યા. 10 રૂપિયા કોઈ ખિસ્સામાંથી તમારા સરકાવી લીધા, બરોબર? તો તમને શું થયું? દુઃખ થયું. અચાનક એ 10 રૂપિયા તમને પાછા મળી ગયા. જો હવે એક વાત સમજો, વલ્લભાધીશ કી જય. આ શું થયું મને કહો? જો દુઃખ મળવું અને સુખ, દુઃખ જવું અને સુખ મળવું એમાં થોડોક અંતર છે. તમે જે સ્થિતિમાં છો, જેમ 10 રૂપિયા તમારી પાસે હતા અને એ ચોરાઈ ગયા, તો તમારી જે સ્થિતિ હતી એમાં કંઈક ઓછું થયું. પછી એના એ 10 રૂપિયા પાછા મળ્યા તો તમે જે સ્થિતિમાં હતા એમાં પાછા આવી ગયા. વધારાનું કંઈ તમને મળ્યું નથી. પણ 10 રૂપિયા ખોવાયા હોય અને 20 રૂપિયા મળી આવે તો દુઃખ તો જાય જ, સાથે સાથે સુખ પણ મળે. બરાબર છે ને? એ પરિસ્થિતિમાં થોડોક ફરક છે. આ થઈ ગયું. ચાલો પાછું સેટ કરવું પડશે ને. એક મિનિટ, જો આનાથી થઈ જાય. તને આવડશે? આ ઉપર નીચેના 2 બટનથી જ કંટ્રોલ થશે. એક તો એનું જરા સાઈઝ ઘટાડી દે. હા, બસ. વેરી ગુડ. બસ 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 બસ. ચલો, હવે આ સ્થિતિ તમને ખ્યાલમાં આવી ને? તો સુખ મળવામાં અને દુઃખ દૂર થવામાં થોડોક અંતર છે. એમ આપણને તકલીફમાં હોઈએ અને એ તકલીફ કોઈ દૂર કરી દે તો આપણે એક ઇક્વિલિબ્રિયમની સ્ટેટમાં આવીએ, એક એવી સ્થિતિમાં કે જેમાં આપણે નોર્મલી રહેવું જોઈએ. તમે ટેમ્પરેચરનું પણ લઈ શકો એક્ઝામ્પલ, કે તમને તાવ આવ્યો હોય તો તમારું ટેમ્પરેચર હાઈ થઈ જાય. નોર્મલી આપણું 97 કે એના આસપાસ લઈએ ને, આપણે લઈએ ટેમ્પરેચર, તો એમાં એટલું આવતું હોય. હવે જ્યારે આપણને થર્મોમીટર લગાડીને જોઈએ અને 101 ડિગ્રી હોય એમાંથી 97 ઉપર આવી જાય તો આપણે એમ શું કહીએ કે તાવ ઉતરી ગયો. તાવ ઉતરી ગયો એટલે હવે શરીર જેટલું એવરેજ ટેમ્પરેચરમાં રહેવું જોઈએ એ ટેમ્પરેચરે શરીરે ગેઇન કરી લીધું છે. પણ જેને તાવ ચડ્યો છે એના શરીરમાં ટેમ્પરેચર સિવાય પણ બીજી કોઈક તકલીફો હોય છે. કેમ કે તાવ ઉતરતાની સાથે આપણે દોડતા ભાગતા થઈ નથી શકતા. તકલીફ પડે છે ને, આપણને અશક્તિ આવી જાય, નબળાઈ આવી જાય, આપણું જીભ છે એ કડવી થઈ જાય, આપણે કંઈ પણ વસ્તુ ખાઈએ તો ગમે નહીં, એવું બધું થાય છે કે નહીં? નબળાઈ આવે તો આપણને નોર્મલી જે પંખાની હવા સારી લાગતી હોય છે એ પંખાની હવા આપણે સહન નથી કરી શકતા હોતા. અશક્તિ હોય તો આપણને ઠંડી વધારે લાગતી હોય. જે માત્રામાં આપણે ભોજન રોજ કરતા હોઈએ એ ભોજન ન કરી શકીએ, ઓછું કરી શકીએ છીએ.
જે જાતનું ભોજન કરીએ એ નોર્મલી આપણને જે પચી જતું હોય, અને નબળાઈની સ્થિતિમાં જો આપણે ભોજન કરીએ તો યા તો પેટ દુખે કાં તો ભાગમ ભાગ મચી જાય, એવું થઈ જાય. એવું થાય કે નહીં? તો એનો અર્થ શું થયો કે શરીરે ટેમ્પરેચર તો ફરીથી પોતાનું જે હતું એ મેળવી લીધું, પણ અશક્તિ અને શરીરમાં જે કંઈ પણ બીજી ક્ષતિઓ આવી છે એ દૂર નથી થઈ શકી. એટલે દુઃખ દૂર થવું અને સુખ મળવું, આ બેમાં થોડો તફાવત છે. ચલો હવે મોટા મોટા ડોકિયા નહીં તાણતા, નાના નાના શું વાંધો નથી. હવે બધાને આવી ગયું ખ્યાલમાં? તો ધર્મ છે એ દુઃખને દૂર થાય અને સુખની પ્રાપ્તિ થાય, એ ધર્માચરણથી મળતું ફલ છે, અને એનું સાધન એ ધર્મ છે. હવે જે દુઃખની નિવૃત્તિ અને સુખ, એનું નામ શું, કયા નામથી ઓળખાય? એ પરિસ્થિતિને આપણે સ્વર્ગ, મોક્ષ કે ભગવત પ્રાપ્તિ એમ કહી શકીએ. જેમ સ્વર્ગ મળે તો માણસને ત્યાં બીજા કોઈ દુઃખનો અનુભવ ન થાય. દાખલા તરીકે તમે કઠિન યાત્રા કરીને અહીંયા પહોંચ્યા તો તમને એમ લાગ્યું કે ઓહ, સ્વર્ગમાં આવ્યા. કદાચ કોઈને એવું લાગ્યું હોય, બધાને એવું જરૂરી નથી, પણ આપણે સ્વર્ગમાં આવી ગયા એવું લાગ્યું છે. ફરી પાછી આપણી યાત્રા શરૂ થાય તો કષ્ટમાં આપણે ચાલ્યા જઈશું. તો સ્વર્ગ છે એ કોઈક એક સુખનું નામ છે, એવી સ્થિતિ, એવું સ્થાન કે જ્યાં આપણને કોઈ તકલીફ ન હોય અને આપણને મજા થતી હોય, તો એ સ્વર્ગ છે. એવી સદાય મજા મળતી રહે આપણને હંમેશા, એનું નામ મોક્ષ. કેમ કે સ્વર્ગની મજા એવી છે કે મજા લીધા પછી આપણે જેટલો પાવર લઈને ગયા હોઈએ ખલાસ થઈ જાય એટલે આપણને ફરી પાછું કષ્ટ ભોગવવું પડે. પણ જો સદાય આપણને મજા મેળવવી હોય તો એને શું કહેવાય? આ મોક્ષ મળી ગયો. હવે પછી ફરી પાછું આપણને તકલીફ નહીં વેઠવી પડે. અને એનાથી પણ વધારે ફલ મળવું હોય, ઓર પણ વધારે માત્રામાં અને ઉત્તમ પ્રકારનું સુખ મેળવવું હોય તો પ્રભુની પ્રાપ્તિ છે. આ બેમાં અંતર શું? મોક્ષમાં અને ભગવત પ્રાપ્તિમાં શું અંતર થશે? મને કોણ બતાવશો? મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, કોઈને યાદ હોય તો. એટલે કોઈ તરસ્યો હોય, એ માણસને એકદમ એવી તરસ લાગી હોય કે શું કરી નાખું એમ થાય એના મનમાં. અને કોઈ સુંદર ઝરણું વહેતું હોય કે એવી નદી વહેતી હોય, એના કાંઠે જઈને એને પહોંચે અને એ સાથે વ્યક્તિ છે એને કહે કે મને બહુ તરસ લાગી છે. એ તરસ જેને લાગી છે એને ઉપાડીને એને નદીમાં નાખે, એને એટલે પી પાણી, એનું માથું અંદર ડુબાડી દે એટલે પી પાણી, એમ કરે તો પાણી તો ઓલો પીશે જ, બરોબર ને? પણ એ પાણીનો એને સ્વાદ આવશે? એને એવું લાગશે કે મારી તરસ છીપાઈ એમ? એને સજા જેવું લાગશે ને? પાણી પીશે તે છતાં પણ એને સજા જેવું લાગશે. અને બીજી વ્યક્તિ છે એ કિનારા ઉપર બેસીને ખોબાથી પાણી પીશે તો એની તરસ પણ દૂર થશે અને એને આનંદ પણ આવશે એનો. તો મોક્ષમાં અને ભગવત પ્રાપ્તિમાં આટલો અંતર છે. મોક્ષ એક એવું છે, તરસ લાગી છે તો લે જા પાણીમાં, એવી સ્થિતિ છે. અને ભગવત પ્રાપ્તિ છે એમાં પણ એ સ્થિતિ છે કે એની દુઃખ નિવૃત્ત થાય છે, સુખ પણ મળે છે, પણ ત્યાં કિનારા ઉપર બેસીને હવે જલ પી શકે છે, એવો આનંદ એને શીતલ જલનો મળે છે. એટલું તફાવત છે. સમજમાં આવ્યું? તો આ આપણે ધર્મનું ફલ જોયું. ધર્મના પ્રકારોમાં દેહ ધર્મ અને આત્મધર્મ, આ ધર્મના મુખ્ય બે પ્રકારો છે. જેમાં આપણું શરીર છે, અને શરીર જેનાથી ચાલે છે એ આપણું જીવાત્મા છે, જે મશીન, અને એના અંદર બેટરી છે. તો બેટરી છે એ જીવ છે અને મશીન છે એનું શરીર છે. એમ શરીર છે એ આપણું સાધન છે. એ સાધન જેનાથી ચાલે છે એને એ શું કહેવાશે? જીવાત્મા કહેવાશે. તો બંનેના માટે કંઈક અલગ અલગ ટ્રીટમેન્ટ જોઈશે ને.
શરીરની શરીરના લેવલ ઉપર જોઈશે, બેટરીના બેટરી લેવલ ઉપર જોઈશે. અત્યારે જેમ આપણે જોયું કે લાઇટ ચાલી ગઈ તો શરીર તો બધા હતા, પંખા હતા, માઇક હતું, આ બધા શરીરો છે, પણ કોઈ કામના રહ્યા નહીં રહ્યા. ટ્યુબલાઇટ પણ હતી પરંતુ પ્રકાશ નહોતો, પંખા હતા પણ હવા નથી. તો આમાંથી જેમ વીજળી ચાલી જાય છે તો પછી આ શરીર કામનું નથી રહી જતું. વીજળીના માટે અલગ શક્તિની જરૂર પડે છે અને આ વર્કિંગ ઓર્ડરમાં રહે, ચાલતું રહે, એના માટે કંઈક અલગ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. એમ શરીરના માટે, આપણા શરીર માટે અલગ ધર્મ જોઈશે, અલગ કર્તવ્યો જોઈશે, અલગ ગાઈડલાઈન જોઈશે, અને જીવાત્માના માટે પણ આપણને એક અલગ ગાઈડલાઈન જોઈશે. એટલે ધર્મના બે પ્રકાર, દેહ ધર્મ અને આત્મધર્મ. દેહ ધર્મના 3 પ્રકાર છે: સામાન્ય ધર્મ, વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ. આની ડિટેલમાં હવે આપણે નહીં જઈએ. અહીંયા આપણે આ ધર્મના પ્રકરણને પૂરો કરીશું. આત્મધર્મ છે એ ભગવદ્ ભક્તિ છે, એટલે પ્રભુને આપણે પ્રસન્ન કરીએ. શાસ્ત્ર આપણને પ્રભુને ભજવાનું જે પ્રકારે સમજાવે છે તે અનુસાર આપણે ભગવાનનું નામ લઈએ, ભગવાનની સેવા કરીએ, ધર્મનું આચરણ કરીએ તો પ્રભુની પ્રસન્નતા છે. આ ધર્મ છે આપણો. ધર્મના વેરાયટી ઘણી બધી છે, ખાલી નામ જ આપણે લઈ જઈશું. સામાન્ય ધર્મ છે ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય. આનો શ્લોક કોને યાદ છે? બોલતો વેદાંત. સામાન્ય ધર્મ ધૃતિ, ક્ષમા, દમોસ્તેય, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધીર, વિદ્યા, સત્યમ, અક્રોધો, દશકમ ધર્મ લક્ષ. શાબાશ, શાબાશ. બીજું કોઈ બોલશે? પાછળ કોણ? તારું નામ શું? ફોરમ. આ જો કોઈને ગાંઠ ન વરી જાય, હો, વીટળાઈ નહીં જતા. દશકમ ધર્મ આ સામાન્ય ધર્મો છે. એટલે નાનું બાળક હોય કે મોટા હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, દરેકે આ ધર્મનું પાલન કરવું જોઈએ. એના આપણે એક્ઝામ્પલ જોયા હતા. એ હવે અત્યારે બહુ વિસ્તારનો વિષય છે, એ આ ઉપર નથી જતા. પછી વિશેષ ધર્મ. વિશેષ ધર્મમાં 2 પ્રકાર છે: વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ. વર્ણ ધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, વર્ણશંકર અને વર્ણબાહ્ય, આટલી વેરાયટી છે. આશ્રમ ધર્મમાં બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ અને અનાશ્રમી. એનો વિસ્તાર આપણે અત્યારે નથી જોઈ રહ્યા. ખાલી જસ્ટ તમે એક નજર ફેરવી લો એટલે તમને પુરાનું છે તાજું થઈ જાય. નિત્યકર્મમાં સ્નાન, સંધ્યા, જપ, હોમ, વૈશ્વદેવ, સ્વાધ્યાય, તર્પણ, ગોગ્રાસ, અતિથિ સત્કાર અને દેવ પૂજન. આ એ પ્રણાલી હતી. આ શું કરી રહ્યા છે? સ્વાધ્યાય એટલે જે શાસ્ત્ર ભણ્યા છે એ શાસ્ત્રને એનું રિપીટિશન કરવું, આવર્તન કરવું, રિવિઝન કરવું, એ સ્વાધ્યાય છે. આ દેવયજ્ઞ છે, આ તર્પણ છે, આ મનુષ્ય યજ્ઞ એટલે ગરીબ કે આવશ્યકતા જેને હોય એને કંઈક આપવું, અને પ્રાણી યજ્ઞ ગાય, કૂતરા, કાગડા વગેરેને. આ અતિથિ સત્કાર છે, પરોપકારના ધર્મો છે. અને આત્મધર્મ ભગવદ્ ભક્તિ છે. નિત્ય કર્મો જોયા. હવે નૈમિત્તિક કર્મ. નૈમિત્તિક એટલે જ્યારે નિમિત્ત અથવા તો એવું ઓકેઝન આવે તે વખતે જે કરવાનું હોય તે. ઓકેઝન વગર રોજ જ જે કરવાનું છે એ તો નિત્ય કર્મ કહેવાશે. આ ઓકેઝનલી કરવાના છે એટલે સંસ્કાર. એટલે તમે કહો નામ
ફૈબા નામ પાડે ને પછી મુંડન સંસ્કાર થાય, પછી જનોઈ થાય, લગ્ન થાય, તો એ કંઈ રોજ ન થાય લગ્ન કે રોજ મુંડન ન થાય ને. એ તો જ્યારે એવું ઓકેઝન આવે, એવી એજ થાય ત્યારે એ બધા સંસ્કારો થાય, બરોબર. તો ઓકેઝનલી જે થાય છે તે નૈમિત્તિક કર્મ કહેવાશે. પછી શ્રાદ્ધ ક્યારે કરાય છે ખબર છે? કોઈકનું શ્રાદ્ધ તમે સાંભળ્યું છે શબ્દ આવો? આજે શ્રાદ્ધ છે એમ બોલે ને ઘણા. એટલે જે દિવસે આપણા પરિવારજનમાંથી કોઈનું મૃત્યુ થયું હોય એ દિવસ જ્યારે આવે, જેમ જન્મનું હોય જન્મ દિવસ કહેવાય, એમ મૃત્યુ હોય ત્યારે મૃત્યુની તિથિ આવે ને, મરણ તિથિ, તે વખતે શ્રાદ્ધ થાય એમનું. પ્રાયશ્ચિત્ત કોને કહેવાય? પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ? હા, તારું શું નામ? નહીં, પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ કોને આવડે છે? હાથ ઊંચો કરીને કહો. હા, મુદિત બાવા. हाँ, जैसे भोजन नहीं करना, ये एक प्रायश्चित. पर वो प्रायश्चित कब किया जाए? विदुर? વિદુર તું બતાવ. જો આપણાથી કોઈ ભૂલ થઈ હોય તો ત્યારે આપણે એ ભૂલ માટેનું પ્રાયશ્ચિત કરીએ. ભૂલ માટે પ્રાયશ્ચિત થાય. અંગ્રેજીમાં એને શું કહેવાય? ક્યાં? નહીં અંગ્રેજીમાં. એટલે એ આપણે આપણી ક્ષમાયાચના એ અલગ વસ્તુ છે, પણ આપણને કોઈક જાતનું પનિશમેન્ટ શાસ્ત્ર આપે છે. એ પનિશમેન્ટને આપણે જ્યારે ભોગવીએ છીએ તો એ પ્રાયશ્ચિત્ત કહેવાય. દાખલા તરીકે આપણે કોઈક અપવિત્ર વસ્તુનો સ્પર્શ થયો તો એક જાતની અશુદ્ધિ આપણામાં આવી, ઇમ્પ્યોરિટી. તો શાસ્ત્ર એમ કહે છે કે આના માટે તમને સ્નાન કરવું જોઈએ. તો આપણે સ્નાન કર્યા, એનાથી શુદ્ધિ આવી, તો સ્નાન કર્યું એ પ્રાયશ્ચિત્ત થયું. કોઈ વખતે આપણાથી એવી વસ્તુ ખવાઈ ગઈ હોય કે જે આપણને ન ખાવી જોઈએ, દાખલા તરીકે કાંદા લસણ છે કે ઈંડા છે કે આવી કોઈ વસ્તુ આપણે ખાઈ લીધી હોય, તો શાસ્ત્ર એમ કહે છે કે આ તમે ન ખાવાનું ખાધું, તો હવે તમારે એનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. એટલે 4 દિવસ તમને ઉપવાસ કરવો જોઈએ, ખાલી જલ લઈને રહેવું વગેરે વગેરે. તો આ પ્રાયશ્ચિત્ત થયું. તમે કોઈ વસ્તુ કોઈની લઈ લીધી જે તમારી હકમાં ન હતી, તો શાસ્ત્ર એમ કહે છે કે તમારે આ પ્રાયશ્ચિત્ત, કેમ કે એ વ્યક્તિને તકલીફ પહોંચી છે, તો હવે તમારે જેટલું લીધું છે એના કરતાં 5 ગણું એને આપવું જોઈએ. તો એ મોનિટરી કંઈક એવું ફાઇન થયું આપણા ઉપર. તો આ એક જાતનું શાસ્ત્ર આપણને સમજાવે છે, એ પોતાની શુદ્ધિ માટેનો પ્રકાર છે, બરોબર. દાન એટલે આપવું કોઈને, વ્રતોપવાસ એટલે અમુક દિવસો, જેમ એકાદશીના આપણે વ્રત કરીએ ને બધા, 11 જેને કહેવાય, તો આ બધા નૈમિત્તિક કર્મો છે. તે સિવાય શાસ્ત્રમાં કામ્ય અને નિષિદ્ધ કર્મો બતાવ્યા છે. કામ્ય એટલે કોઈ વસ્તુની કામના હોય તો શાસ્ત્ર કહે છે કે આ જાતનું તમે કરશો તો તમારી આ કામનાઓ પૂર્ણ થશે. તો સંપત્તિની કામના હોય, સંતાનની કામના હોય, કે વધારે સુખ મળે એવી કામના હોય, કોઈને સ્વર્ગ વગેરે લોકની પ્રાપ્તિ થાય એવી કામના હોય. એક વખત ભગવાન જે વખતે વ્રજમાં હતા અને ગોવર્ધન પર્વત ધારણ કર્યો, આટલા બધા અસુરોનો સંહાર કર્યો, ત્યારે વ્રજવાસીઓને, નંદરાયજી વગેરેના મનમાં એમ થયું કે આ આપણને દેખાય તો આપણા જેવો બાળક છે નાનો, પણ આ તો કોઈક દૈવી આત્મા છે, લાગે છે કે જે પોતાના લોકમાંથી અહીંયા આપણા પાસે આવ્યો છે, જેના પાસે આટલી બધી શક્તિઓ છે. તો એ ક્યાંથી આવ્યો હશે અને જ્યાંથી આવ્યો છે એ કેવું હશે એનું ધામ, એમ એ લોકોને મનમાં ઈચ્છા થઈ જોવાની. ભગવાન જાણી ગયા કે આમને મારું ભગવાન જે સ્થાનમાં બિરાજે છે એને શું કહેવાય? વૈકુંઠ અથવા ગોલોક. તો એ ગોલોક જોવાની ઈચ્છા કે વૈકુંઠ જોવાની ઈચ્છા વ્રજવાસીઓને થઈ. ત્યારે ભગવાન જાણી ગયા તો એમને ભગવાન પોતે પોતાના ધામમાં લઈ ગયા અને એના દર્શન કરાવ્યા. તો એમ અનેક પરલોકને જોવાની પણ ઈચ્છા થાય. આપણા મનમાં પણ એમ થાય ને કે આપણે સ્વર્ગ ને નર્ક ને આ બધું આપણે સાંભળીએ છીએ, પણ એ કેવું હશે એવી ઈચ્છા થાય જોવાની. નર્કની ઈચ્છા થાય એવી નહીં કરવાની ઈચ્છા. એવું યુધિષ્ઠિરના સાથે થયું હતું. જ્યારે ભગવાનને એમ સમાચાર મળ્યા કે ભગવાન પોતાના ધામમાં પધારી ગયા છે,
તો પાંડવો છે ભગવાનના કાર્ય કરવા માટે જ ભૂતલ ઉપર પ્રકટ થયા હતા. ઓરિજિનલી એ લોકો દેવતાઓ હતા કોઈને કોઈ. પછી જ્યારે એમને સમાચાર મળ્યા કે ભગવાન હવે પોતાના ધામ પધારી ગયા છે, તો પાંડવોના મનમાં એમ થયું કે હવે ભગવાન જ પધારી ગયા છે તો આપણે અહીંયા શું કામ રહેવાનું. એટલે એ લોકો પણ હિમાલયમાં બધું રાજ્ય પોતાનું સોંપી કરી અને નીકળ્યા. આની ભારી પીડા છે. જ્યારે પછી એ યુધિષ્ઠિર સ્વર્ગ તરફ જઈ રહ્યા હતા, ત્યારે વચ્ચે એમને નર્ક પણ જોવું પડ્યું. અને નર્કની અંદર બધા પાપી જીવો ખૂબ પીડા સહન કરી રહ્યા હતા, એમને બહુ તકલીફ થઈ રહી હતી, એ બધું એમણે જોયું ત્યાં. તો નર્ક પણ છે એવું સ્થાન કે જ્યાં અત્યંત કષ્ટ ત્યાં પ્રાપ્ત થાય, જે ખૂબ ખરાબ કર્મો કરે, પાપ કરે, અસત્ય અનીતિનું આચરણ કરે, તો એને ભગવાન છે એવું સ્થાન પણ આપે છે. શાસ્ત્રમાં નિષિદ્ધ ધર્મો પણ બતાવ્યા છે. અસત્ય, હિંસા, દુરાચાર, ચોરી, આ બધા નિષિદ્ધ કર્મો છે. હવે આત્મધર્મ એ ભગવત ભક્તિ છે. તો ધર્મનું ચેપ્ટર આપણે જોઈ ગયા. આ વિષયનો થોડોક વિચાર આપણે ઓર આગળ કરીશું, પણ આ આપણે જૂનું છે જ જોયું છે, નવું કંઈ નથી જોયું, એ વાતને ખાસ ધ્યાનમાં રાખજો. કેટલા વાગ્યા છે હમણાં? નો અર્થ થાય પરંપરા. ધર્મનો અર્થ આપણે જોયો એ કર્તવ્ય છે, ફરજ છે, અને સંપ્રદાયનો અર્થ થાય છે પરંપરા. પરંપરા એટલે એનો કોઈ મને સમજાવી શકશો? પરંપરા કોને કહેવાય? સાંભળ્યો છે શબ્દ? એટલે જે ટ્રેડિશન હોય પહેલાંનો એ બધું ચાલ્યું આવતું હોય તે, એટલે જે આગે સે ચલી આતી હે ને, એવું કહેવાય ને. તો પહેલેથી જે ચાલ્યું આવતું હોય તે, વચ્ચે ક્યાં આપણે બ્રેક ન થઈ હોય, સતત ચાલી આવી રહ્યું હોય, તો એ પરંપરા બની જાય. જેમ નદી છે તો નદી એક પરંપરા છે ને. હિમાલયમાંથી ગ્લેશિયર પીગળે અને ત્યાંથી પાણી વહેતું વહેતું આવે, તે સતત કેટલાય કિલોમીટરો પહાડો ખીણોમાં થતા સમુદ્ર સુધી પહોંચે, તો એ પરંપરા છે. એમ તમે ઇતિહાસ ભણતા હશો, એમાં પણ કંઈક પરંપરા આવતી હશે. કોઈ રાજાઓના નામો કેટલા બધા, મુગલ રાજાઓના નામ તમને શીખવાડતા હશે ને. આપણા હિન્દુઓના તો શીખવાડે કે નહીં, પણ મુસલમાનોના ખાસ શીખવાડતા હશે. ઔરંગઝેબ ને શાહજહાં ને પછી અકબર, બીજું કોણ કોણ? હા, જહાંગીર, પૃથ્વીરાજ. તો આ બધા પરંપરા છે. ઓનો બાપ, ઓનો બાપ, ઓનો બાપ, ઓનો બાપ, એમ કરતા કરતા. તો સંપ્રદાય પણ એક પરંપરા છે. એ છોટું પણ શેની પરંપરા? પરંપરા પણ અલગ અલગ હોય ને. શેની પરંપરા? સંપ્રદાય છે એક વિચાર છે, કોઈક સિદ્ધાંત છે, કોઈક જીવન પ્રણાલી છે, કોઈ ઉપાસનાની પદ્ધતિ છે, કોઈક આચાર છે. આ બધું સંપ્રદાયની અંદર હોય છે. તો એની ડેફિનેશન આપણે જોઈ લઈએ. ઈષ્ટદેવના નામ મંત્રની દીક્ષાના દાનપૂર્વક સંપ્રદાય એક પરંપરા છે. એ ધર્મ સાધનાની પરંપરા છે. એ સાધનાની શરૂઆત ગુરુ દ્વારા શિષ્યને દીક્ષા આપવામાં આવે છે, એનાથી શરૂ થાય છે. દીક્ષા છે એ ઈષ્ટદેવના નામ મંત્રની આપવામાં આવે છે. તો આખી ડેફિનેશન એની શું થઈ? ઈષ્ટદેવના નામ મંત્રની દીક્ષાના દાનપૂર્વક ગુરુ શિષ્યની પ્રણાલીથી ચાલી આવતી ધર્મ સાધનાની વિશિષ્ટ પરંપરા. એટલે પરંપરામાં એક વ્યક્તિ આપનાર છે, બીજો લેનાર છે. જે લે છે એ પછી ફરી પાછો કોઈકને આપે છે, એટલે એ ચાલ્યા કરે છે. બરોબર છે? તો ગુરુ અને શિષ્ય એ આપનાર અને લેનાર છે. શું આપે છે અને લે છે? દીક્ષા.
શેની દીક્ષા? મંત્રની દીક્ષા. કોનું મંત્ર? ઈષ્ટદેવનું નામ મંત્ર. એ જ્યારે મંત્રની દીક્ષા મળી જાય છે તે પછી સાધનાની પરંપરા શરૂ થાય છે. એ જીવન પ્રણાલી છે. એ સાધના છે, એ ભક્તિની સાધના હોઈ શકે છે. આપણે ત્યાં જેમ પુષ્ટિ માર્ગમાં સાધના શું છે? ભગવત સેવા, પ્રભુનું સ્મરણ, એ સાધનાનો પ્રકાર છે. હવે આને ડેફિનેશનને કોઈ પણ સંપ્રદાય ઉપર લાગુ કરી શકો. જેમ તમે અત્યારે સ્કૂલમાં ભણો છો ને, એ પણ એક સંપ્રદાય છે. તમે જે વખતે સ્કૂલમાં જાઓ છો ત્યારે તમને એડમિશન ફોર્મ આપવામાં આવે, તમે એ ભરો, તમારું એડમિશન માન્ય કરવામાં આવે કે આજથી તમે આ સ્કૂલના વિદ્યાર્થી થયા. તે પછી તમારું હવે એજ્યુકેશન સ્ટાર્ટ થાય છે. આખું વર્ષ તમે ભણો છો, એ તમારું શું છે? એ સાધના છે તમારી. તમે વિદ્યાર્થી થયા, હવે તમને વિદ્યા મેળવવાની છે. તો એના માટે તમે જે કંઈ પણ વાંચો છો, ક્લાસ એટેન્ડ કરો છો, હોમવર્ક કરો છો, એ તમારી સાધના બને છે. બરોબર છે? એમ કોઈ ધર્મ સંપ્રદાયમાં જ્યારે જવાનું થાય છે ત્યારે જે દીક્ષા છે એ એડમિશન છે. સમજમાં આવ્યું ને? તમે કોઈ એ દીક્ષા લીધેલી છે? શરણ દીક્ષા લીધી છે. બીજી કોઈ દીક્ષા છે? બ્રહ્મ સંબંધ દીક્ષા છે. તો એમ બે જાતની દીક્ષા આપણે પુષ્ટિ સંપ્રદાયની અંદર આપવામાં આવે છે. એડમિશન પણ બે જાતના હોય છે, તમને ખ્યાલ હોય તો. પ્રોવિઝનલ એડમિશન હોય અને પછી પાક્કું એડમિશન હોય. શરૂઆતમાં એને ફાવે છે કે નથી ફાવતું, ટકશે કે નહીં ટકે, એટલા માટે એક કાચું એડમિશન આપવામાં આવે. તમે કોઈ વખતે વાહન ચલાવતા શીખશો ને, તો એમાં પણ તમને એક લર્નિંગ લાઇસન્સ આપવામાં આવે પહેલાં, અને પછી તમને પાક્કું લાઇસન્સ આપવામાં આવે. તો પુષ્ટિ માર્ગમાં બે દીક્ષા છે. શરણ દીક્ષા છે એ લર્નિંગ લાઇસન્સ જેવું છે, શીખવાનું છે, અને પછી પાક્કું લાઇસન્સ મળે બ્રહ્મ સંબંધમાં. બરોબર છે? ચલો આગળ. તો સંપ્રદાયની ડેફિનેશન સ્પષ્ટ થઈ. ઈષ્ટદેવનું નામ મંત્રના દીક્ષાના દાન પૂર્વક गुरु शिष्य ની प्रणाली ચાલી આવતી धर्म साधना ने विशिष्ट परंपरा. इसको हिंदी में लिखना हो तो लिख लो. हिंदी में लिखना है इसको. वो शब्द तो वही हैं, विभक्तियाँ बदल जाएंगी. इष्ट देव के नाम मंत्र की दीक्षा के दान पूर्वक गुरु शिष्य की प्रणाली से चली आती धर्म साधना की विशिष्ट परंपरा. થયું સ્પષ્ટ? આગળ. હવે ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો સંબંધ શું છે એ ખાસ સમજવાની જરૂર છે. આપણે ધર્મનો વિચાર કર્યો ને, તો એક ધર્મ વસ્તુ છે અને બીજું કંઈક સંપ્રદાય છે. તો આ બે વસ્તુ વચ્ચે શું સંબંધ છે અને એના વચ્ચે તફાવત કે ડિફરન્સ શું છે, એ બે વાતને સમજવી જોઈશે. કોઈ મને સમજાવશો? વૃંદા? વેરી ગુડ. માઇકમાં બોલીને સમજાવો. જેમ વૃક્ષ અને શાખા, વૃક્ષ શાખાઓ વૃક્ષ બધાનું મેન હોય છે અને શાખા એનું એક પાર્ટ હોય છે, એમ વૈદિક ધર્મ એનો એક પાર્ટ છે અને સંપ્રદાય વૃક્ષ છે. હા વિદુર, માઇકા થોડીક ગડબડ થઈ ગઈ. તે એક્ઝામ્પલ એકદમ યાદ રાખ્યું. વૈદિક ધર્મ છે ને એ વૃક્ષ છે અને સંપ્રદાય છે એ શાખા છે. શાબાશ. તો વૃક્ષ અને એની શાખા, એમ વૈદિક ધર્મ છે એ વૃક્ષ છે અને શાખા એ સંપ્રદાય છે. બરોબર છે ને? એટલે જેટલા પણ સંપ્રદાયો છે એ સંપ્રદાયનું મૂળ એ આ વૃક્ષ છે, વૈદિક ધર્મ આપણો. એટલે બીજી રીતથી કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે આપણે ધર્મથી હિન્દુ છીએ અને સંપ્રદાયથી પુષ્ટિ માર્ગી છીએ. બરોબર? આપણો ધર્મ બધાનો હિન્દુ છે. તો દાખલા તરીકે તમે કોઈ બીજા સંપ્રદાયવાળા હોય જે દેવીને માનતા હોય, કોઈ શંકર ભગવાનને માનતા હોય, કોઈ ગણપતિને માનતા હોય, એ બધા હિન્દુ છે. એ દૃષ્ટિથી આપણે બધા કોમન છીએ.
એટલે વૈદિક પરંપરા આપણા બધામાં કોમન છે, પરંતુ સંપ્રદાયના સ્તરે આપણે અલગ અલગ પડીએ છીએ. એટલે ઝાડ આપણું એક જ છે, પણ આપણી બધી ડાળીઓ અલગ અલગ છે. એમાં કોઈ સમસ્યા નથી, સારી વાત છે, બરોબર છે ને. નારિયેળ જેવું ઝાડ હોય એમાં એક જ દાંડો હોય, હે ને, એમાં બીજી ડાળીઓ ન હોય, એના પાંદડા હોય, પણ એ એક અલગ જાતનું ઝાડ છે. આપણું ઝાડ છે એ નારિયેળ જેવું નથી. આંબા, લીમડા, વડ, પીપળા એ જાતનું આપણું ઝાડ છે કે જેમાં એક થડ છે મજબૂત, અને એમાંથી ઘણી બધી શાખાઓ ચારે બાજુ નીકળેલી છે. તો કેટલીક શાખા છે એ શિવજીની શાખા છે, કેટલીક શક્તિ દેવીની શાખા છે, કંઈક હનુમાનજીની શાખા છે. પછી એ મોટી શાખા હોય એમાંથી ફરી પાછી નાની નાની શાખાઓ પણ નીકળે ને. દાખલા તરીકે એક વિષ્ણુની શાખા નીકળી તો વિષ્ણુમાંથી એક રામચંદ્રજીની શાખા જશે, એક નૃસિંહજીની શાખા જશે, એક વામનજીની શાખા જશે, એમ અલગ અલગ જશે. દેવીમાં પણ એક દેવીની શાખા મોટી હશે તો એમાંથી પાછી ઝીણી ઝીણી બીજી શાખાઓ નીકળશે. કોઈક દુર્ગાની શાખા, કોઈક કાલિકાની શાખા, કોઈક અંબાની શાખા, કોઈ ભદ્રકાલીની હોય, કોઈ એવી અલગ અલગ નાની નાની શાખાઓ છે. તો આપણો એવો વિવિધતા ભર્યો આપણો ધર્મ છે વૈદિક ધર્મ. એને હવે ખાસ જુઓ, વૃક્ષ અને શાખા એનો સંબંધ છે પરસ્પર. વૈદિક ધર્મ એ વૃક્ષ જેવો છે અને સંપ્રદાયો એની શાખા છે. આના અંદર ખાસ ધ્યાનમાં લેવાનું એ છે કે જે સંપ્રદાય અથવા જે શાખા, ડાળી વૃક્ષની સાથે પોતાનો સંબંધ છોડી દે, જેમ કોઈ શાખાને આપણે કાપી દીધી અને એ છૂટી થઈ ગઈ એનાથી, એને આપણે, તમે જાણતા હશો, કલમ કરવામાં આવે ઝાડની. એક વૃક્ષ હોય એમાંથી એક ડાળી કાપીને એને અલગ રોપો તો પાછું એ નવું વૃક્ષ બની જાય, એમાંથી મૂળ નીકળવા લાગે અને પોતે વૃક્ષ બની જાય. હવે એ એના જેમાંથી કાપ્યું છે એનો એ પાર્ટ નથી, એ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું. એવું હોય છે કે નહીં? તમે જોઈ છે એવી કોઈ વખતે? એવી મોગરાની વેલ છે કે જુહી છે કે આ બધા ફૂલના ઝાડ હોય છે ને, એને તમે એક ડાળીને કાપો અને કઈ જગ્યાએ રોપી દો તો એ પાછું નવું વૃક્ષ બની જાય ત્યાંથી. પણ તે સ્થિતિમાં એ પોતે જૂનાનો પાર્ટ નથી, એ છૂટું થઈ ગયું છે. હવે એવી જાતનો કોઈ સંપ્રદાય હોય તો એને પછી આપણે હિન્દુ સંપ્રદાય તરીકે ન કહી શકીએ.